ની શરૂઆત થાય છે ત્યારે દરેક તહેવાર આપણા હિન્દુના ચાલુ થઈ જાય છે. તો આજ રોજ રાજેશભાઈ માળી છે જે સમાજ સેવકનું બહુ સારું કામ કરી રહ્યા છે. તો એમના દ્વારા આજે દશામાતાની મૂર્તિ ને આપવામાં આવી છે, ફ્રીમાં આપવામાં આવી છે. તો દરેકે દરેક એની સરસ રીતે સેવા કરી શકે. જેની સ્થિતિ નથી એવા લોકો પણ લઈ જઈ શકે છે અને આ વ્રત કરી શકે છે. અને એ જ શુભ અવસરે આજે મને અહીંયા આગળ આમંત્રણ હતું એટલે હું આવી છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. મિત્ર, અમારા જે યુવાનોનું જે વડોદરાનો ગ્રુપ છે એમાં અમારા સાથી મિત્ર એવા રાજેશભાઈ માળી હંમેશા કંઈક વડોદરા માટે કરવાની ઝંખના ધરાવતા હોય છે. એ આયોજનના ભાગરૂપે આજે એમણે એમના વિસ્તારમાં શ્રી દશામાની મૂર્તિનું વિનામૂલ્યે વિતરણનું આયોજન કર્યું. ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આપણે સૌ વડોદરાવાસી દશામાને પ્રાર્થના કરીએ કે હવે જે વડોદરાની દશા બગડેલી જે છે એ વડોદરાની દશા આ દશામાં જ પાર પાડે અને આવનારા દિવસોમાં રાજેશભાઈ અને અમે બધા યુવાનો વડોદરા માટે એક સારી દશાનું નિર્માણ માતાજીની કૃપાથી થાય એવી જ હું આજના દિવસે પ્રાર્થના માતાજી સમક્ષ કરું છું. આપનો પરિચય? મારું નામ હાર્દિક કૃષિ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર. રાજેશભાઈ માળી સામાજિક કાર્યકર્તા. કઈથી આવ્યા તમે લેવા માટે? અમે કલાલી ફાટકથી આવ્યા. કલાલી ફાટકથી આવ્યા તમે. આપનું નામ? ખરું. તમારું નામ? રેશમાબેન સતીશભાઈ માળી.